ત્યારે મને એવું બી કહેવામાં આવ્યું હતું કે તને કિરાણાના બિઝનેસમાં કોઈ છોકરી નહીં આવે. તમે જે લાઈક આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો એમાં ડ્રાયફ્રૂટ્સનો જ બિઝનેસ કેમ પસંદ કર્યો? જ્યારે ગામડેથી આવ્યા મારા ફાધર પેલા હીરામાં જ હતા, ડાયમંડ વર્કર હતા, જોબ કરતા હતા. નોર્મલ શોપ ચાલુ કરી હતી કે કિરાણા એન્ડ ડ્રાયફ્રૂટની સ્ટોર, જેના સપોર્ટિવ હતા મારા એક ફુવા છે. મારા પપ્પાએ બિઝનેસ ચાલુ કર્યો ત્યારે હું બીકોમમાં સ્ટડી કરતો હતો. એવો વિચાર આવ્યો પપ્પાને કે ભાઈ હવે મારે બિઝનેસ કરવો છે. ફાઇનાન્શિયલી ફ્રીડમ એવી નહોતી કે ભાઈ કરી શકીએ, પણ સપોર્ટથી અમે કર્યું કે પપ્પાને એવું ઈચ્છા હતો કે આપણે બિઝનેસ જ કરવો છે. કે ને ધંધો ટાઈમ માગે કે બે ઓપ્શન છે કે આપણે ધંધો વાઇન્ડ અપ કરી અને જોબ કર અને તુંય જોબ કરે, કા પછી આપણે બિઝનેસ કરીએ. જોયું જશે પણ આપણે બિઝનેસ કરીએ. ત્યારે મને એવું બી કહેવામાં આવ્યું હતું કે તને કિરાણાના બિઝનેસમાં કોઈ છોકરી નહીં આપે, પણ મારો ભાઈ ક્લિયર હતો કે મારે બિઝનેસ કરવો છે. અહીંયા મારું સ્ટાર્ટઅપ છે, પણ કંઈક આગળ વધારે કરીશ. પપ્પા અહીં સુધી મહેનત કરીએ છીએ તો આપણે બિઝનેસ જ કરવો છે, બરાબર. એ ડિસિઝન સાથે અમે એક નવું ડિસિઝન લીધું અને અમરોલી એરિયામાં અમે બીજી શોપ ઓપન કરી. ઓલી જે શોપ હતી એની સાથે મેં જે ઓપન કરી અહીંયા સૃષ્ટિ રેસિડેન્સીમાં પાછળ જે શોપ છે ને, મેં મારી શોપ 2016ના એન્ડમાં ઓપન કરી. પછી ધીરે ધીરે અમે એમાં બિઝનેસમાં આગળ વધ્યા, નવા આઈડિયા આવતા ગયા અને ધીરે ધીરે બિઝનેસ સેટ થયો. આજે ઈ બ્રાન્ચ અને ઈ લેવલ ઉપર જળવાઈ રહ્યા, એટલા માટે આજે એમબી નટ્સ ઈ લેવલ ઉપર છે. જો તમારે આ ફૂલ વિડીયો જોવો છે તો કમેન્ટ સેક્શનમાં ટાઈપ કરો લિંક LINK અને અમારા પેજને ફોલો કરો વોઇસ ઓફ યોર્સ.